હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે બનાવવાનો છે મૂળા અને મરચાંનો સંભારો. તો એના માટે આપણે સૌથી પહેલાં મૂળા 3 લઈ લીધા હતા અને તેને આ રીતે વચ્ચેથી કટ કરી અને પાતળી પાતળી સ્લાઈસ કરી લીધી છે. અને આ આપણે મરચાં લઈ લીધા છે, તેની આપણે ગોળ ગોળ રીંગ કરી લીધી છે મરચાંની. તમે લીલા મરચાંની જગ્યાએ લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. અને તો આજે આપણે બનાવશું મૂળા અને મરચાંનો સંભારો. એના માટે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ લઈ લીધા છે આપણે બધા મસાલા. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે સંભારાને વઘારી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે પછી હિંગ નાખી દઈશું અને પછી આપણા જે મૂળા કટિંગ કરેલા છે તેને નાખી દઈશું. મૂળાને આપણે સૌથી પહેલાં ચડવા દેશું, કેમ કે મરચાંને ચડતા વાર નથી લાગતી, એટલે મરચાંને આપણે પછી એડ કરશું. પહેલાં મૂળા થોડાક પાકી જાય ત્યાં સુધી એને ચડવા દેશું. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દેશું. હવે આપણા મૂળા પાકી ગયા છે, તો આપણે તેમાં આપણા જે મરચાંની રીંગ છે તેને એડ કરી દઈશું. હવે આપણે ખાલી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો આપણો સંભારો હવે બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને પ્લેટમાં લઈ લેશું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા સંભારા બનતા હોય છે. તો તમે આ સંભારો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં, કમેન્ટ કરીને જણાવજો. અને જો ના કર્યો હોય તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો તૈયાર છે આપણો મૂળા અને મરચાંનો સંભારો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.